વિદ્યાર્થી મિત્રો, આપણે ડિબેન્ચર ચેપ્ટરના અગાઉના લેક્ચરની અંદર ખાસ કરીને ડિબેન્ચરનો અર્થ, એની લાક્ષણિકતા અને એના પ્રકારોનો અભ્યાસ કર્યા પછી જ્યારે એક ડિબેન્ચર હોલ્ડર કંપનીને પોતાના નાણાં આપતો હોય ત્યારે એ ડિબેન્ચર હોલ્ડર કંપની પાસેથી કંઈક અધિકારો મેળવતો હોય છે. આ અધિકારો ક્યાં છે અને આ ડિબેન્ચર હોલ્ડરોને અધિકારો મળવાથી શું લાભ થઈ શકે, એવા મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતના પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. તો આજનો આપણો પ્રશ્ન છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. મિત્રો, જેમ કંપનીની અંદર શેર હોલ્ડરો હોય છે એમ કંપનીની અંદર ડિબેન્ચર હોલ્ડરો હોય છે. આ ડિબેન્ચર હોલ્ડરો કંપનીની અંદર અધિકારો ધરાવે છે, પણ એ શા માટે? તો કે આપને એવું કહેવામાં આવ્યું છે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે એક સંબંધ સ્થાપિત થાય છે, એ લેણદાર અને દેવાદાર વચ્ચેના સંબંધો છે. એટલે કે તમે કોઈ પણ કંપનીની અંદર અમુક શરતોને આધીન તમારી મૂડીનું કંપનીમાં રોકાણ કરતા હોય ત્યારે તમે કંપનીઓ પાસેથી કંઈક વસ્તુ મેળવવાની અપેક્ષાઓ રાખો છો. તો કે શું મેળવો છો? તો કે સામાન્ય રીતના કંપની શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવે છે, પણ ડિબેન્ચર હોલ્ડરોને નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. તો મિત્રો, પહેલો અધિકાર એ બનશે તે નક્કી કરેલા સમયે અને નક્કી કરેલા દરે વ્યાજ મેળવવાનો પ્રથમ અધિકાર એ ડિબેન્ચર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે. મેં અગાઉના લેક્ચરની અંદર પણ વાત કરેલી કે કોઈ પણ રોકાણકાર જ્યારે કોઈ પણ કંપનીની અંદર રોકાણ કરતો હોય ત્યારે એને હંમેશા વળતરની અપેક્ષા હોય છે. જો રોકાણકાર સલામત રોકાણ કરવા ઈચ્છતો હોય, નિયમિત વળતર મેળવવાની અપેક્ષાએ રોકાણ કરતો હોય તો એમની પાસે ડિબેન્ચર એક સારો વિકલ્પ છે. એનું કારણ છે કે વ્યાજનો દર અગાઉથી નિશ્ચિત એટલે કે નક્કી હોય છે અને આ વ્યાજ મેળવવાનો અધિકાર એ ડિબેન્ચર હોલ્ડરો ધરાવે છે. બીજી વાત કરીએ તો કે સમય મર્યાદા પૂરી થાય. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે એનો સમય અગાઉથી નક્કી કરેલો હોય છે. મિત્રો, જ્યારે સમય મર્યાદા પૂરી થાય ત્યારે જે રકમ એને પરત મેળવવાની છે એ રકમ પરત મેળવવાનો અધિકાર પોતે ધરાવે છે. કંપની જ્યારે ડિબેન્ચરો બહાર પાડશે ત્યારે એની સમય મર્યાદા અગાઉથી નક્કી કરશે અને સમય મર્યાદા પૂરી થાય ત્યારે મિત્રો એ અધિકાર છે ડિબેન્ચર હોલ્ડરોને પ્રાપ્ત થાય છે. ત્રીજી વાત કરીએ, તમને બધાને ખબર છે કે કંપનીનું એક નોંધાયેલું સરનામું કે જેને આપણે રજિસ્ટર્ડ ઓફિસ તરીકે ઓળખી શકીએ છીએ, આ બધા રજિસ્ટર્ડ ઓફિસની અંદર કંપનીના અમુક દસ્તાવેજો હોય છે. દાખલા તરીકે આવેદનપત્ર છે, નિયમનપત્ર છે, કંપનીએ કોઈ સાથે કરાર કરેલા હોય વગેરે ઘણા બધા પ્રકારના કંપનીના દસ્તાવેજો છે એ ઓફિસે રાખવા ફરજિયાત છે. અને મિત્રો, આ દસ્તાવેજોનો અભ્યાસ કરવો, તેમને તપાસવા અને જરૂર જણાય તો એ નકલ કરવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરો ધરાવે છે. તમને આશ્ચર્ય થશે કે શેર હોલ્ડરો જ અત્યાર સુધી દસ્તાવેજો છે એમનો અધિકાર ધરાવતા હતા, પણ ડિબેન્ચર હોલ્ડરોને આ અધિકારો આપવામાં આવ્યા છે. એની પાછળનું કારણ છે કે કંપનીની વાસ્તવિકતાને એકદમ સારી રીતના જાણવા તથા કંપનીએ જે કંઈ પણ નવા કરારો કરેલા છે એ કરારના સંદર્ભમાં કઈ બાબતો આવે છે એ જાણવા માટે પણ આ દસ્તાવેજનો ડિબેન્ચર હોલ્ડર છે અભ્યાસ કરી શકે એ માટેનો અધિકાર એમને આપવામાં આવેલો છે. જો મિત્રો કોઈ બાબતની જરૂર જણાય તો એ ફી ભરી અને કંપની પાસેથી સાચી માહિતી મેળવવાનો પણ અધિકાર ધરાવે છે. હા, કંપની ધારાની અંદર જે નક્કી કરેલી નિયત ફી છે એ કંપનીની અંદર ચૂકવી અને કંપની પાસેથી કોઈ હકીકત, વિશેષ હકીકતો જાણવી હોય તો જાણવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડર છે એ ધરાવે છે. હવે મિત્રો, કંપની ડિબેન્ચર ધારકો સાથે એક કરાર કરે છે. સામાન્ય રીતના આપણે એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા તો કરાર તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો એ કરારની એક જોગવાઈ છે અને એ કરારની જોગવાઈ પ્રમાણે જો કોઈ પણ કાર્યવાહી ન થાય કે થાય, એ કાર્યવાહીને ચકાસવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડર ધરાવે છે. આ બધા જાણો છો કે કરારની અંદર બે પક્ષકારો હોય છે.
આ બે પક્ષકારો જ્યારે સમજૂતી કરે છે ત્યારે એક કરાર, એક એગ્રીમેન્ટ બનતો હોય છે અને એગ્રીમેન્ટની અંદર ઘણી બધી શરતો હોય છે અને શરત પ્રમાણે કાર્યવાહી થાય છે કે નથી થતી એ ચકાસવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરો પાસે છે. આ સિવાય આવે છે ખૂબ અગત્યની બાબત છે ડિબેન્ચર ટ્રસ્ટીઓ. આજે આ શબ્દને આપણે વધારે હમણાં આગળ શીખીએ જ છીએ. હવે ડિબેન્ચર ટ્રસ્ટીઓ એટલે શું છે? તો કે વિશાળ ડિબેન્ચર હોલ્ડરોમાંથી જે પસંદ કરેલા વ્યક્તિઓ છે એને આપણે ડિબેન્ચર ટ્રસ્ટીઓ તરીકે ઓળખી શકીએ. ડિબેન્ચર ટ્રસ્ટીઓ તેમના હિત માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક છે એ કરી શકે છે. ઘણા બધા ડિબેન્ચર હોલ્ડરો ભેગા થઈ અને પોતાના હિતના રક્ષણ માટે કંપનીની અંદર ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરી શકે છે. આજે આપણે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અને એમને લગતી કેટલીક માહિતીઓનો અભ્યાસ કરવાનો આવશે. ત્યાર પછી આવે છે કંપનીની અંદર ઘણા બધા પ્રકારના નિર્ણયો લેવાતા હોય છે, પણ એમાંના જો કોઈ મહત્વના નિર્ણયો હોય, ખાસ કરીને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને લગતા કેટલાક નિર્ણયો જો લેવા પડતા હોય તો મિત્રો સૌથી પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લેવા પડે છે. એટલે કે એ લોકો સાથે જાણ કરવી પડે છે, ચર્ચા વિચારણા કરવી પડે છે, શા માટે એવો નિર્ણય લેવો પડ્યો છે એ વગેરે કારણોની ચર્ચા કર્યા પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓ પૂરા વિશ્વાસમાં આવે અથવા એને વાસ્તવિકતા છે એવું લાગે તો એ લોકો સહમતિ આપે છે. આ લોકોની સહમતિ વગર કંપની આવા મહત્વના નિર્ણયો છે લઈ શકતી નથી. મિલકતો ગીરે મૂકેલી હોય અને એ મિલકતોના સંદર્ભમાં જે કરાર થયેલા છે એ કરારની અંદર મિલકતોની જાળવણી કેવી રીતના થાય છે એ જોવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરો પાસે છે. આ બધા જાણો છો કે કંપની પોતાની મિલકતો છે એ ગીરવે મૂકી અને બદલામાં નાણાં પ્રાપ્ત કરતી હોય છે, પણ જે મિલકતો ગીરવે મૂકેલી છે આ મિલકતો લાંબા ગાળા માટે જો ગીરવે મૂકેલી હોય તો મિત્રો એની સલામતી અને જાળવણી કરવાની જવાબદારી એ કંપનીની છે. તો કરારની અંદર એ મિલકતોની જાળવણી અને સલામતી અંગેની જે કંઈ પણ જોગવાઈઓ થઈ છે એ ખરેખર મિલકતોની સલામતી કે જાળવણી થાય છે કે નહીં એ જોવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરોનો છે. હવે મિત્રો કંપની ડિબેન્ચર હોલ્ડરો સાથે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બનાવે છે, પણ આ ડીડની જે જોગવાઈ છે એટલે કે જે નક્કી કરેલી શરતો છે આ શરતોનો કોઈ પણ સંજોગોની અંદર ભંગ થાય તો ડિબેન્ચર હોલ્ડરો કંપની વિરુદ્ધ કેવી કાર્યવાહી કરી શકે? તો કે કાયદેસરની. એવો કંપની ડિબેન્ચર હોલ્ડરોને અધિકાર આપે છે. એનો મતલબ એમ કે કંપનીએ જે કાંઈ ટ્રસ્ટ અને ડીડની જોગવાઈ કરેલી છે એ જોગવાઈ પ્રમાણે પોતાએ કામ કરવું પડશે, અન્યથા જો ભંગ કરશે તો ડિબેન્ચર હોલ્ડરો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે ખરા. કંપની કેવી પ્રગતિ કરે છે અથવા કંપનીનો વિકાસ કેવો છે એ અંગે કંપનીઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર પણ ડિબેન્ચર હોલ્ડરો છે એ જણાવે છે. સામાન્ય રીતના કંપની પોતાના ન્યૂઝ બુલેટિનની અંદર પોતાની પ્રગતિના અહેવાલ, એના ફાઇનાન્શિયલ ડેટા છે એ ડિબેન્ચર હોલ્ડરો સુધી પહોંચાડતા જ હોય છે. આમ છતાં જો કોઈ વિશેષ માહિતીઓ કંપની પાસેથી મેળવવાની જરૂર થાય તો એ લોકો મેળવી શકે ખરા. અને સૌથી અગત્યનો મુદ્દો આવે છે કંપનીનું જ્યારે વિસર્જન થાય અથવા કંપની જ્યારે વિસર્જનની પ્રક્રિયાઓ કરતી હોય છે ત્યારે નાણાં મેળવવાનો અગ્રિમતાભર્યો હક છે એ પણ ડિબેન્ચર હોલ્ડરો ધરાવે છે. મિત્રો આમ આપણે 1 થી 11 મુદ્દાઓની અંદર ડિબેન્ચર હોલ્ડરોને આપવાના થતા કંપની તરફના અધિકારોની ચર્ચા કરેલી છે. હવે આપણે કંપની અને ડિબેન્ચર હોલ્ડરોની વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે, એને આપણે સામાન્ય રીતના ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે એક કરાર તરીકે ઓળખીએ છીએ. એ કરાર વિશેની કેટલીક વાતચીત કરવાની આવશે. હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આ કરારની જરૂરિયાત શા માટે છે? મિત્રો હમણાં જ આપણે એક ચર્ચા કરી કે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો છે લેણદાર અને દેવાદારના સંબંધો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કંપની ડિબેન્ચર હોલ્ડરો પ્રત્યે અને ડિબેન્ચર હોલ્ડરો છે કંપની પ્રત્યે એક શરત સાથે બંધાય એ ખૂબ જરૂરી છે. તો બંને ડિબેન્ચર હોલ્ડરો અને કંપની વચ્ચેની એક શરતો એટલે કે બે વચ્ચે થયેલી જે સમજૂતી છે એને એક લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. એને સામાન્ય રીતના આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા કરાર તરીકે ઓળખી શકીએ ખરા. હવે સૌથી પહેલાં આપણે ઓળખીએ કે ડિબેન્ચર એ કંપની માટે શું થાય છે? તો કે દેવું છે, એટલે સામાન્ય રીતના એક પ્રકારની જવાબદારી છે.
એટલે કે કંપનીની જવાબદારી છે કે જ્યારે સમય પૂરો થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને એમના નાણાં વ્યાજ સાથે પરત કરવા. મિત્રો, આવા સમયે કંપની શું કરે છે તો કે કંપની આવા દેવાની સામે કંપની પોતાની મિલકતો છે એ જામીન અથવા ગીરો આપે છે. એટલે કે મિલકત ગીરે મૂકે છે અને બદલામાં ડિબેન્ચર હોલ્ડરો પાસેથી રકમ છે મેળવતી હોય છે. તો મિત્રો, અહીંયા એક કાયદેસરનો કરાર થશે. કોની વચ્ચે તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે એક કરાર થાય છે, એક કાયદેસરનો હોય છે. કાયદેસરનો કરાર શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે આ કરારના બેમાંથી એક પણ પક્ષકાર જો કરારની શરતોનું ઉલ્લંઘન કરે તો એને કંપની ધારા પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી છે કરી શકીએ ખરા. ઉપરયુક્ત જે કાંઈ પણ કરાર થાય છે મિત્રો, આ કરાર છે એની નોંધ કંપની રજિસ્ટ્રાર સમક્ષ પણ થાય છે. શા માટે? ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે ઉદ્ભવે તો કંપની રજિસ્ટ્રાર પાસેની એની નોંધણી છે એ ખૂબ જ અગત્યની બનતી હોય છે, કારણ કે એ નકલને ફાઇનલ ગણવામાં આવશે. તો ઉપરયુક્ત બાબતો પરથી આપણે એવું જાણવાનું છે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલી શરતો છે એ શરતોના કરારને આપણે 3 નામ આપીશું. પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પહેલું નામ છે ટ્રસ્ટ ડીડ, બીજું છે ટ્રસ્ટ કરાર અને ત્રીજું છે ટ્રસ્ટ ન્યાસ. ટૂંકમાં પરીક્ષાની અંદર વારંવાર પૂછાતું હોય તો આમાંથી કોઈ પણ એક શબ્દ તમને મૂકી અને 1 માર્કની અંદર પૂછી શકે છે. કરાર થાય છે તો કે કોની વચ્ચે તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલી શરતો છે. આ શરતોની જે કરાર કરવામાં આવે છે એને આપણે ટ્રસ્ટ ડીડ, કરાર અથવા ન્યાસ તરીકે પણ ઓળખી શકીએ ખરા. હવે મિત્રો, તમને સૌથી પહેલા પ્રશ્નો થયો છે કે ડિબેન્ચર ટ્રસ્ટી એટલે કોણ? આ પ્રશ્ન સ્વાભાવિક રીતના થાય. જે મિત્રો, ટ્રસ્ટી શબ્દ આપણે સાંભળેલો છે અથવા ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરવો અને ટ્રસ્ટી એટલે વિશ્વાસુ. આગળ ડિબેન્ચર શબ્દ મૂક્યો છે, એનો મતલબ એવો છે કે ડિબેન્ચરના વિશ્વાસુ, ડિબેન્ચર હોલ્ડરોના વિશ્વાસુ. તો કે આ કોણ છે? તો કે ડિબેન્ચર ધારકો છે એનો એક વિશાળ સમુદાય છે. એનો મતલબ એવો છે કે ઘણા બધા ડિબેન્ચર હોલ્ડરોમાંથી અમુક ડિબેન્ચરો છે એને ડિબેન્ચર ટ્રસ્ટી એટલે કે આ બધા લોકોનું આ પ્રતિનિધિત્વ કરે છે. જેમ સમગ્ર ક્લાસની અંદર એક વિદ્યાર્થી છે ક્લાસનું પ્રતિનિધિત્વ કરતો હોય છે, એમ વિશાળ ડિબેન્ચર ધારકોમાંના અમુક લોકો છે એ ડિબેન્ચર ધારકોનું પ્રતિનિધિત્વ કરે છે. એને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે આપણે ઓળખી શકીએ ખરા. હવે આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એનું કાર્ય શું છે? આવો પ્રશ્ન પણ આપને થાય. તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓનું કાર્ય શું છે? તો કે સૌથી પહેલું તો કે તટસ્થ રહેવાનું છે, નિષ્પક્ષ રહેવાનું છે અને હંમેશને માટે હિત રક્ષક તરીકેનું કાર્ય કરવાનું છે. મિત્રો, કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે એકવાર કરાર થઈ ગયા પછી સામાન્ય રીતના કરારની કોઈ પણ શરતો છે એનું ઉલ્લંઘન ન થાય એ ખૂબ જરૂરી છે. અન્યથા અથવા અનિવાર્ય સંજોગોની અંદર કોઈ પણ એવી ઘટના બને અથવા એના કરારની અંદર કોઈ પણ પ્રકારનું ભંગાણ થાય તો ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એક તટસ્થ ભૂમિકા નિભાવશે. એ ડિબેન્ચર ધારકો કે કંપનીઓની તરફેણમાં નહીં પણ એક તટસ્થ ભૂમિકા નિભાવી અને એક યોગ્ય રસ્તો છે એ તૈયાર કરવા માટે પોતે પ્રયત્ન કરશે. હવે કંપનીની અંદર 2 પ્રકારના બોજ હોય છે, એક સ્થિર બોજ અને એક અસ્થિર બોજ. મિત્રો, જ્યારે સ્થિર બોજ કે અસ્થિર બોજ ઉદ્ભવે છે ત્યારે ડીડની જોગવાઈ એટલે કે ડીડની શરતો એટલે કે ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે. એનો મતલબ એમ કે ડીડની અંદર સ્થિર બોજ અને અસ્થિર બોજ વિશે અગાઉથી જ એની જોગવાઈઓ કરેલી હશે. જ્યારે પણ કંપનીની અંદર એવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે જે કાર્યવાહી કરવી પડે છે એ ડીડ પ્રમાણે થાય એ ખૂબ જરૂરી છે. ટ્રસ્ટ ડીડમાં કોઈ પણ કારણોસર જો ફેરફાર કરવાની જરૂરિયાત જણાય, આ મિત્રો યાદ રાખજો, ધોરણ 11 અંદર પણ આપણે શીખી ગયા હતા કે આવેદનપત્ર, નિયમનપત્ર એ કંપનીના મૂળભૂત અને અગત્યના દસ્તાવેજોમાંના એક છે. એકવાર કોઈ પણ દસ્તાવેજ તૈયાર થઈ ગયા પછી એની અંદર ફેરફાર અમુક શરતોને આધીન શક્ય છે. ડીડ પણ એક પ્રકારનો કરાર છે. આ કરારમાં જો તમારે ફેરફાર કરવાની કોઈ જરૂરિયાત ઉદ્ભવે તો શું કરવાનું? તો કે ટ્રસ્ટ ડીડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ડિબેન્ચર હોલ્ડરોની એક સભા બોલાવવી પડે છે. આ સભાને આપણે સામાન્ય સભા તરીકે ઓળખી શકીએ. આ સામાન્ય સભા બોલાવી દરેક ડિબેન્ચર હોલ્ડરોની સહમતિ મેળવી અને ત્યાર પછી જ આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એમાં યોગ્ય ફેરફાર છે કરી શકીએ ખરા. મિત્રો, આ એક બહુ સરસ મજાનો કરાર છે, પરીક્ષાની અંદર પણ વારંવાર પૂછાય છે. હવે તમને એવો પ્રશ્ન થશે
કે આ ડીડની અંદર સામાન્ય રીતના કઈ કઈ પ્રકારની બાબતો આવતી હોય છે. મિત્રો, ક્યારેક તમે કોઈ મકાનના દસ્તાવેજ અથવા કોઈ દુકાનના દસ્તાવેજ અથવા કોઈ ખુલ્લા પ્લોટ કે વાડીના દસ્તાવેજોનો અભ્યાસ કરેલો હશે તો એ પણ એક પ્રકારનો કરાર છે. કરારની અંદર જે વિગતો આવતી હોય છે એવી જ કેટલીક વિગતો છે એ ડિબેન્ચર ડીડની અંદર પણ આવતી હોય છે. તો મિત્રો, સૌથી પહેલા છે કંપની ધારા. કંપની ધારા પ્રમાણે ટ્રસ્ટ ડીડ માટે એક ફોર્મ છે, એ ફોર્મ નંબર 12 જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. ફોર્મ નંબર 12 પ્રમાણે નીચેની વિગતો છે એ આપણે ભરીને આપવી પડતી હોય છે. સૌથી પહેલી વિગત છે કંપનીની પ્રાથમિક માહિતી. હવે સામાન્ય રીતના કંપનીની પ્રાથમિક માહિતીમાં તો ઘણું બધું લિસ્ટ આપણી પાસે છે, પણ એમાંની થોડીક યાદી તમને મૂકેલી છે. સામાન્ય રીતના કંપનીનું નામ, કંપનીનું નોંધાયેલું સરનામું, કંપનીના સંપર્કની અંદર મેલ, ઈમેલ અને ફોન, અને કંપની કયો પ્રોજેક્ટ ચલાવે છે વગેરે વિગતો કંપનીની પ્રાથમિક માહિતીની અંદર આપવી પડતી હોય છે. ત્યાર પછી મેન કે આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે, તો કે ડિબેન્ચર ઇસ્યુની વિગતો એટલે કે ડિબેન્ચર ક્યારે બહાર પાડવામાં આવેલા છે વગેરે વિગતો એટલે કે એમની તારીખ, ડિબેન્ચરની કિંમતો, ડિબેન્ચરના વ્યાજના દર વગેરેની માહિતી અહીંયા આપવામાં આવે છે. હવે મિત્રો, હમણાં મેં તમને વાત કરી કે કંપની અમુક પ્રકારની મિલકતો છે એ ગીરવે મૂકે છે, તો કે જામીનગીરી શું આપેલી છે અથવા ગીરે મૂકેલી મિલકતો કઈ છે, તો કે મિલકતોનું નામ અહીં આપવું પડશે, મિલકતોની અંદાજિત કિંમત આપવી પડશે, અને મિલકતોનું અંદાજિત આયુષ્ય કેટલા સમયનું છે વગેરે વસ્તુઓ છે એ આપણે જામીનગીરી ગીરે મૂકેલી મિલકતોની અંદર મૂકવાની આવશે. હમણાં જ આપણે વાત કરેલી કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. કંપની જે ડિબેન્ચર છે હોલ્ડરો એમાંથી જે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે તો એ ટ્રસ્ટીઓ કોણ કોણ છે વગેરે વિગતો છે એ પણ ડીડની અંદર દર્શાવવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય કંપની જવાબદારી નિભાવવામાં કસૂર એટલે કે છટકી જાય અથવા આ જવાબદારી ન નિભાવી શકે એવી કઈ ઘટનાઓ બને, આ ઘટનાઓને પણ આ ડીડની અંદર સાંકળી લેવામાં આવે છે, એટલે વિગતો પણ આની અંદર દર્શાવવામાં આવે છે. કંપનીને બંધન કરતા શરતો. ડિબેન્ચર હોલ્ડરો પોતાની કેટલીક શરતો છે એ કંપનીને બંધનકર્તાની અંદર રાખી શકે છે, તો આવી શરતોની યાદી પણ આ હેડિંગ નીચે આવી શકે છે. આ સિવાયની પણ એક અન્ય બાબતો છે એને પણ આપણે જોઈ લઈએ. તો કે સૌથી પહેલું આવે છે ટ્રસ્ટ ડીડની શરતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો હોય, પહેલાં શરતો એકવાર નક્કી થઈ ગયેલી હોય અને સમયાંતરે જો કોઈ ફેરફાર કરેલો છે તો ફેરફારની વિગતો પણ અહીંયા દર્શાવવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો, તમને બધાને ખબર છે કે કરારની જ્યારે નોંધ થાય છે ત્યારે સરકારને આપણે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી હોય છે, તો આ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની જવાબદારી પણ સામાન્યતઃ કંપનીની હોય છે. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી કંપની ચૂકવશે એ બાબતની નોંધ પણ ડીડની અંદર કરવામાં આવે છે. અને ડિબેન્ચર ધારકોની કોઈ સભા ક્યારે મળશે, કેવી રીતના મળશે, અથવા ડિબેન્ચર ધારકોની કોઈ ફરિયાદ છે અથવા એમનો કોઈ વાંધો છે તો એનું નિવારણ કેવી રીતના કરવું વગેરે ઘણી બધી બાબતો છે આ ડીડની અંદર સમાવી લેવામાં આવે છે. મિત્રો, આ કરારથી શું થાય છે તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે એક પ્રકારનું વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે, અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવવાનો હોય તો આ ડીડ અન્વયે એ કોઈ પણ પ્રકારનું નિવારણ છે આપણે લઈ આવી શકીએ ખરા. એકવાર આપ પુનરાવર્તન કરી લેશો. મિત્રો, સામાન્ય રીતના કંપની પોતાના મૂડી માળખાની અંદર શેર અને ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓનું એક પ્રકારનું સારું સંયોજન કરતી હોય છે. તો આ બે શબ્દ આપણા માટે ખૂબ અગત્યના છે, શેર અને ડિબેન્ચર. તો એને આપણે એક તફાવત સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. પરીક્ષાની અંદર ઘણી વખતે આના મુદ્દાઓ અથવા નાના પ્રશ્નોની અંદર શેર અને ડિબેન્ચરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો કે સૌથી પહેલાં આવે છે અર્થ. અર્થ આપણે જોઈએ તો કે કંપનીની જે માલિકી મૂડી છે એને એકદમ નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે, અને સામાન્ય અર્થની અંદર આપણે શેર તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારે ડિબેન્ચરની જો આપણે વાત કરવી હોય તો કે એક પ્રકારની ઊંચીની મૂડી છે, એટલે કે આ માલિકી નથી, અહીંયા ઊંચીની છે, અને મિલકતો છે એ ગીરે મૂકી અને કંપની પોતે મૂડી છે એ મેળવતી હોય છે. બીજી વાત કરીએ તો કે મૂડીનો પ્રકાર કેવો છે તો કે માલિકી મૂડી છે. હા મિત્રોને માલિકી મૂડી શબ્દ આપવામાં આવ્યો છે
કારણ કે કંપનીના શેર ખરીદનારને આપણે શેર હોલ્ડર કહીએ છીએ અને શેર હોલ્ડર એ કંપનીના માલિક બનતા હોય છે. જ્યારે ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે, એટલે કે મિલકત ગીરવે મૂકી અને અમુક સમય મર્યાદા માટે આપણે ઉછીની લીધેલી મૂડી તરીકે જોઈ શકીએ ખરા. વાત આવે છે વળતરની, તો કે કંપનીના શેર હોલ્ડરોને વળતર સ્વરૂપે શું મળશે? તો કે ડિવિડન્ડ મળે છે, અથવા તો કંપની ડિવિડન્ડના વળતર સ્વરૂપે એ લોકોને શેર છે એ પણ આપી શકે ખરા. જ્યારે જે લોકો ડિબેન્ચર ખરીદે છે, એટલે કે ડિબેન્ચર હોલ્ડરો છે, એને નિશ્ચિત દરે કંપની છે એ વ્યાજ ચૂકવતી હોય છે. ત્યાર પછી આવે છે વળતરનો દર. મિત્રો, શેર હોલ્ડરો છે એને વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે, પણ આ ડિવિડન્ડનો દર મિત્રો અનિશ્ચિત છે, કારણ કે કંપનીના નફા ઉપર આધારિત હોય છે અને કંપનીની વર્તમાન અને ભૂતકાળની પરિસ્થિતિ ઉપર ડિવિડન્ડના દર કંપનીના સંચાલકો નક્કી કરતા હોય છે. જ્યારે ડિબેન્ચરની વાત કરીએ તો કે એ લોકોના વ્યાજનો દર છે નિશ્ચિત છે. મિત્રો, વ્યાજનો દર અગાઉથી ડિક્લેર કરવામાં આવે છે. લોકો મહત્તમ વ્યાજના દરથી આકર્ષાય જ ને કંપનીની અંદર એક પ્રકારનું રોકાણ કરતા હોય છે. માલિકીની વાત કરીએ, કંપનીના શેર ખરીદનારને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખીએ છીએ અને આ શેર હોલ્ડરોને કંપનીના માલિક તરીકે પણ આપણે ઓળખી શકીએ ખરા. હવે જે લોકો ડિબેન્ચર ખરીદે છે એને આપણે ડિબેન્ચર હોલ્ડરો તરીકે ઓળખી શકીએ અને ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીના લેણદારો છે બની શકે ખરા. એક માર્કની અંદર આમાંથી ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે પૂછાઈ શકે ખરા. હવે જો આપણે જોખમની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે માલિકી મૂડી હોય છે એમાં હંમેશને માટે જોખમનું પ્રમાણ સામાન્ય રીતના વધારે જોવા મળે છે. જ્યારે ઉછીની મૂડી હોય છે એટલે કે રોકાણકાર માટે જોખમનું પ્રમાણ અહીંયા થોડું ઓછું જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મતાધિકાર. મિત્રો, કંપનીની અંદર ઘણી બધી પ્રકારની સભાઓ મળતી હોય છે અને આ સભાની અંદર ઘણા બધા પ્રકારના નિર્ણયો લેવાના હોય છે. અમુક પ્રકારના નિર્ણયની અંદર કંપનીની અંદર એક પ્રકારની ચૂંટણી જેવું વાતાવરણ છે એ બનતું હોય છે. જો કંપનીની અંદર જ્યારે મત આપવાની વાત આવે છે ત્યારે કંપનીના જે શેર હોલ્ડરો છે એમને મત આપવાનો હક એટલે કે એક પ્રકારનો અધિકાર છે એ પ્રાપ્ત થાય છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને સામાન્ય રીતના મત આપવાનો અધિકાર છે એ પ્રાપ્ત થતો નથી. હવે આવે છે સ્ટેમ્પ ડ્યુટી. સામાન્ય રીતના સરકાર છે આ સ્ટેમ્પ ડ્યુટી દ્વારા આવક મેળવતી હોય છે, એટલે કે જામીનગીરીઓના ખરીદ વેચાણ કરવાથી ખરીદ વેચાણ કરનારે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી હોય છે. તો શેર અને ડિબેન્ચર બંનેમાં સ્ટેમ્પ ડ્યુટી તો ભરવી જ પડે છે, પણ જ્યારે શેરની ફેરબદલી થાય છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી પ્રમાણમાં ઓછી હોય છે. ડિબેન્ચર છે એમાં સ્ટેમ્પ ડ્યુટીનું પ્રમાણ વધારે જોવા મળે છે, એટલે કે બંનેમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે પણ શેરની ફેરબદલીમાં ઓછી, જ્યારે ડિબેન્ચર ઉપર વધારે સ્ટેમ્પ ડ્યુટી છે એ ચૂકવવી પડે છે. હવે નાણાં પરત મેળવવા કેવી રીતના? તો કે સૌથી પહેલાં કંપનીના સામાન્ય સંજોગોમાં જો ક્યારેય કોઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવે અને કંપનીનું વિસર્જન કરવું પડે તો વિસર્જનમાં કંપનીના શેર હોલ્ડરોને સૌથી છેલ્લે છે એ નાણાં પરત મળતા હોય છે, કારણ કે કંપની છે એ પહેલાં બીજા લોકોને બધાને નાણાં ચૂકવી દેશે અને પછી જો નાણાં વધશે તો એના માલિક એટલે કે શેર હોલ્ડરો છે નાણાં મેળવતા હોય છે. હવે અહીંયા વિસર્જનના સમયે આપણે વાત કરીએ જો ડિબેન્ચરમાં, તો ડિબેન્ચરની અંદર કંપનીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર છે એ આપણે જોઈ શકીએ ખરા. ત્યાર પછી આવે છે મિલકત પર બોજ ઊભો કરવો. મિત્રો, આપણે બધાને ખબર છે માલિકી મૂડી હોય તો સામાન્ય રીતના કોઈ પણ પ્રકારનો બોજ છે એ ઊભો કરવો પડતો નથી, પણ જો ઓછીની મૂડી હોય તો મિત્રો મિલકતો ઉપર બોજ છે એ ઊભો કરવો પડતો હોય છે. મૂડીમાંથી ચૂકવણી આ એક મુદ્દો બહુ સરસ છે અને કાયદાકીય રીતના પણ આપણે એને સમજવો પડે છે. મિત્રો, કંપની ક્યારેય એના શેર હોલ્ડરોને ડિવિડન્ડ છે એ મૂડીમાંથી ચૂકવી શકતી નથી એવી ખાસ પ્રકારની જોગવાઈ છે, એટલે કે મૂડીમાં ઘટાડો કરી અને શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. પરંતુ ડિબેન્ચર હોલ્ડરોને જ્યારે વ્યાજ ચૂકવવાની વાત આવે છે ત્યારે એવી જોગવાઈ કરેલી છે કે કોઈ પણ સંજોગોની અંદર મૂડીમાં ઘટાડો કરીને પણ વ્યાજ છે ચૂકવી શકાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે. હવે કંપની ઉપર અંકુશની વાત કરીએ તો કે જે શેર હોલ્ડરો છે એ કંપનીનો વહીવટી અંકુશ ધરાવે છે. આની પાછળનું કારણ છે કે કંપનીની મોટાભાગની સભાઓની અંદર શેર હોલ્ડરો છે એમની હાજરી રહેતી હોય છે, મતદાન કરવાનો પણ એને અધિકાર છે, એટલે આ લોકો કંપનીના વહીવટ ઉપર છે અંકુશ ધરાવી શકે છે. સામાન્ય રીતના ડિબેન્ચર હોલ્ડરો છે એને વહીવટ ઉપર અંકુશ ધરાવતા નથી
એનું મુખ્ય કારણ છે કે ડિબેન્ચર હોલ્ડરો છે એને કંપનીની અંદર ઘણી બધી સભાઓમાં આમંત્રણ આપવામાં આવતું નથી હોતું અથવા એ લોકો અધિકાર નથી ધરાવતા અને એ લોકોને મતદાન કરવાનો પણ વિશેષ અધિકાર છે પ્રાપ્ત થયેલો નથી. હવે કંપનીના વિસર્જનની માગણી કોણ કરી શકે? સામાન્ય રીતના જે માલિકો હોય છે એટલે કે શેર ધારકો હોય છે એ કંપનીના વિસર્જનની માગણી કરી શકતા નથી, એટલે કે કરી નહીં શકે. જ્યારે ડિબેન્ચર ધારકો છે એ કંપનીના વિસર્જનની માગણી છે એ કરી શકે છે. કંપનીની આર્થિક સ્થિતિ અથવા એવા કોઈ પણ કારણ હોય તો ડિબેન્ચર ધારકો છે એ કાયદેસર રીતના કંપનીને વિસર્જનની માગણી કરી અને પોતાના નાણાં પરત મેળવવા માટેનો પણ અધિકાર છે એ ધરાવતા હોય છે. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે સર્વસામાન્ય રીતના ડિબેન્ચર, કંપની અને ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એવા ખૂબ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરેલી છે. તમે આમનું ખાસ રિવિઝન કરશો અને પ્રશ્નોને એકવાર શક્ય હોય તો પોતાની રીતના લખવાનો પ્રયત્ન કરશો, રિવિઝન કરશો. આગળના લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ છે શરૂ કરીશું.